બોલો ઘનશ્યામ રામ મહારાજની જય, ભગુરામ મહારાજની જય, આવેલ હરિગુરુ સંતની જય. ફોન લાવો ને. બોલો સદગુરુ મહારાજની જય. સંતોના શરણમાં જ્યાં પછી એક પરિવર્તન આવે એવું માણસને દેખાય એવું જીવન જીવવું પડે. સૌ પ્રથમ તો માતા પિતાને જયારે માના ઉદરથી એના શરણમાં રહે અને મોટા થયા પછી તો અહીંયાથી તો સંસ્કાર મળે. પછી એથી 5 વર્ષ પછી નિશાળે બેરે ત્યારે ન્યાયને વિદ્યા મળે. વિદ્યા મળે ને એથી પછી ગુરુનો તેજસ આવે ને પછી આત્માની ઓળખાણ કરવા માટે ગુરુના ચરણમાં જાય. પછી આત્માની ઓળખાણ થાય. તો આત્માની ઓળખાણ કરવા માટે કેવી રીતે કરવું એમ તો કેવી રીતે ખબર પડે? આત્મા તો સર્વમાં વ્યાપક છે જ તે, પણ ખબર નથી હોતી કે ભાઈ આ વાયરની અંદર પાવર વહે છે પણ ખબર નથી એટલે અંજવાળું થતું નથી. તો કહેશે કે ગુરુ ગોવિંદ દોનો ખડા, કિસી કો લાગુ પાય, બલિયારી મારા ગુરુ દેવની. તો ગોવિંદ દિયો બધાય પરમાત્મા હામાં બેઠ ઉભા છે પણ ખબર નથી. એની ઓળખાણ કરાવવા માટે તો ગુરુ સિવાય એની ઓળખ થતી નથી ઓળખાણ. એટલા માટે એવી જ રીતે પરમાત્મા સર્વેમાં છે પણ આપણને ખબર નથી. એટલે ગુરુના શરણે જવું પડે અને ગુરુના શરણે જ્યાં પછી જ પરમાત્માની ઓળખાણ થશે અને જીવન જીવવાની પછી જ મજા આવે. એમ એવી રીતે ઘણા માણસ ભૂલું કરે છે પણ છતાંય તે સમજાતું નથી. મેં તેથી કીધું હતું ભાઈ આપણે ગુરુ મહારાજે શેલાને કીધું કે ભાઈ આપણા ઓલામાં દારૂ મળે છે તો કે ગુરુ મહારાજ હું તો તમારો બાળક છો, મારે દારૂ લેવાય કેવી રીતે જવું એમ. કે પણ મળતો હોય તો લઈ તો ખરો. તો લઈ આવ્યો તો લાવીને કે ભાઈ મોઢામાં નાખ્યો તો કે ઉતારતો નહીં અંદર. તો ઉતાર્યા વગર તો મોઢામાં કેવી રીતે રાખો? તો કે ભાઈ તને નશો ચડ્યો. કે ઉતાર્યા વગરનો ગુરુ મહારાજ કેવી રીતે નશો ચડે? તો ગુરુ મહારાજ આપણને દર ગુરુવારે ભેગા કરે અને સત્સંગ કરે તો ઉતરે તો નશો તો ઉતર્યા વગરનો નશો ચડવાનો નથી. એમ ઘરની અંદર દીવો પ્રગટાવે તો ઘર પૂરતો પ્રકાશ ફેલાવે પણ ગુરુ મહારાજના શરણમાં જઈ અને ગુરુ મહારાજનું ગ્રંથ એ તો આપણા બધાને ખબર પડે. એવી રીતે જોડવું પડે કે ભાઈ આ કોનું બાળક છે? ગુરુ મહારાજનો. ગુરુ મહારાજના શરણે જાય ને એ પછી જ બોલે. અને તમે ગમે ત્યાં જાઓ તો પછી તમને એની સામે વાત કરવાની અટપટી એમને જ લાગે એવી રીતે કે ભાઈ આ આમ કેમ બોલતા. છતાં એવી રીતે આ બધું ગુરુ મહારાજની દયાથી અને ગુરુ મહારાજની કૃપાથી બધું થાય. જીવન જીવવા માટે જીવન જીવવાની એ જ મજા છે ને ગમે એને. અને એ ઉતરે તો ન ઉતરે તો પાછું હતું એમ નામ થઈ જાય. આજનો સત્સંગ કરીને એક પદ બોલું બરોબર.